मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। સ્વાગત છે. તો ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે લોંગ. તો તમને દેખાડું ચાલો કબૂતરા કેવી રીતે છે બધાય. તો આપણે આ 300 રૂપિયામાં પરચેસ કર્યું હતું કબૂતર. એ આપણી પ્રીકી છે. થોડાક એના મોરપીસ જેવા છે, પાછળના ફંચી જેવા. અને આ નર છે ને આ બ્લેક કલરની છે એ આપણે માદા છે. એ તમને બધી ખબર જ છે, પણ તો પણ એકવાર પાછો શોખ કરાવી દો તમને બધાને. તો લાસ્ટ તક બનાવી દેજો વિડીયોમાં. આ માદા છે એ કંઈ નર સાથે જોટો બનાવતી નથી, તો આના માટે મેં નર ગોતવાનું તમને કીધું છે, તો ગોતી રાખજો. અને આ માદાએ એક બસું મારી નાખ્યું. મેં તમને શોર્ટ વિડીયો મૂકી અને તમને જાણ કરી હતી. અત્યારે એની નીચે બસું કેવડું મોટું થઈ ગયું, તો ચાલો તમને દેખાડું. જોઈ શકો છો બસું મસ્ત થઈ ગયું છે, મોટું. અને બ્લેક કલરનું બસું છે એવું મને લાગે છે જોઈને. તો બનાવી દેજો વિડીયોમાં. તો આપણે હું આ મોટું થશે એટલે પણ તેની પણ અપડેટ આપીશ. તો હાલો આપણે હવે આ બસુને મૂકી દઈએ ઉપર, અને એની મા પડખે મૂકી દઈએ. એટલે જોઈ શકો છો તમે કે બસું થોડુંક મોટું થઈ ગયું. અને આ પણ બસા થોડા મોટા થઈ ગયા છે ખેમ. તો આ ઉડવા ખાવા બધું બાંધી જશે. તો આપણે આનો શોર્ટ વિડીયો મૂક્યો છે, તો આ શોર્ટ વિડીયોને થોડોક સપોર્ટ દેખાડો. અને આ એક માદા નર છે, આ જંગલું નર છે ને પગમાં મોજા છે. એનો પણ જોટો લાગી ગયેલો છે, તો કોમેન્ટમાં કહેજો, તો હું એનો જોટો પૂરો તમને દેખાડીશ. અને આ બ્લેક કલરની માદા છે, એની નીચે એક બ્લેક કલરનું બસું અને એક કોફી કલરનું બસું છે. બે બસા છે અને મસ્તના બસા છે, શાનદાર. જોઈ શકો છો કોફી કલર, એકદમ કોફી કલરનો નર છે. અને બ્લેક કલર હશે એ માદા હશે, કારણ કે જોઈ શકો છો એનો પપ્પા વ્હાઇટ કલરના છે, પણ એ બસા બધા કોફી કલરના કાઢે છે. અને આ બ્લેક કલરનું નર છે, તો મસ્તનો નર છે. તો જોઈ શકો છો. તો આ જો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને વ્હાઇટ કલરનો નર છે એ તમને ખબર જ છે બધાને. તો હાલો હું તમને દેખાડું કે આ હું શેના માટે આ પરચેસ કર્યું હતું. મેં તો 350નું. જો આ માદા અરે મેં નાખવા માટે એને પરચેસ કર્યું હતું, પણ માદા એટલી બધીની ગુસ્સેમાં હોય છે કે એને મારતી જ રહી છે, એટલે એ જોટો નથી બનતો. મેં કીધું બસ થોડુંક મોટું થઈ જાય પછી એની હારે નાખી અને જોટો કરીશ આ નરને. પણ આ નર જો ઘૂંટકવાય બાતી ગયો, પણ એ માદા કોઈ સાથે જોટો નથી બનાવતી. મેં આ નર સાથે પણ એનો જોટો બનાવ્યો હતો, પણ આ નર સાથે એનો જોટો બનાવતી નથી માદા. તો મારે માદા પર સેલ કરી દેવી પડશે, નકર એના માટે સ્પેશિયલ નર પરચેસ કરવો પડશે. તમારી પૈકી કોફી કલરમાં નર હોય તો કહેજો. જોઈ શકો છો એના મોજા, અને બહુ શાનદાર માદા છે, પણ જોટો નથી બનાવતી કોઈ સાથે. તો જોટો બનાવે એટલે તમને એવું કોઈ નર હોય ધ્યાનમાં ને જો સેલ કરવાનું હોય તો મને જાણ કરજો, તો આપણે એની પૈકીથી પરચેસ કરી લઈશું. તો હાલો હું તમને દેખાડું કે એના પગમાં કેવા મોજા છે. બહુ મોટા મોટા મોજા છે. અને મેં કાતરથી કાપી પણ નાખ્યા હતા થોડાક. ને આ મારા ભાઈ પીછા ખેંચીને જો બહુ મોટા મોટા મોજા છે, થોડા કાપી નાખ્યા હતા અને થોડાક મોટા થઈ ગયા. તો આપણે રાજકોટથી ગામડે જશું હમણાં ઉતાણી માટે. તો ત્યારે પાછા આપણે કાપી નાખશું, કારણ કે હોળી મનાવવા તો જશું. તો જે કોઈ પણ ભાઈને હોળીનો વિડીયો જોતો હોય તો કહી દેજો, તો આપણે હોળીમાં કબૂતરને કલર લગાડશું. જો આ મેં જોટો લગાડવા મૂક્યો હતો, તો એ જોટો લાગતો જ નથી, કારણ કે માદા જોટો બનાવતી જ નથી. એ ઉકે ખાલી, પણ એ માદા જ છે. અને પેલા આ બધા એના બચ્ચા જ છે. આ કોફી કલરનું છે એ પણ એનું જ બસું છે. તો જોઈ શકો છો તમે, એ જોટો રાખતી જ નથી કોઈ સાથે. અને મતલબ કહેવાય ને કે એક જાતનું કબૂતર હવે ઈંડા આપી શકતી એમ નથી, મને એવું